ગુજરાત એ સંતો અને શૂરવીરોની ભૂમિ છે, પરંતુ ક્યારેક આ પવિત્ર ભૂમિ પર એવા લોકો પણ પાંગર્યા છે જેમણે ભગવા વેશ કે સફેદ વસ્ત્રોની આડમાં માનવતાને શરમાવી દીધી છે। કોઈએ યોગના નામે નકલી નોટો છાપી તો કોઈએ ભક્તિના નામે નિર્દોષતાનું શોષણ કર્યું। આજે આપણે વાત કરીશું ગુજરાતના એવા 5 વિવાદાસ્પદ બાબા વિશે જેમના અસલી ચહેરા જોઈને આખું ગુજરાત સ્તબ્ધ થઈ ગયું હતું। મિત્રો, શરૂઆત કરીએ તે પહેલાં તમને જણાવી દઈએ કે આ વિડીયોમાં આપવામાં આવેલી તમામ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ વિવિધ સ્ત્રોતો, સમાચારો અને અહેવાલો પર આધારિત છે। આ વિડીયોનો હેતુ માત્ર શૈક્ષણિક અને માહિતી આપવાનો છે, કોઈ વ્યક્તિ, સમુદાય કે વિસ્તારની લાગણી દુભાવવાનો કે તેને નીચે દેખાડવાનો નથી। પહેલું, પ્રદીપ જોટંગિયા, યોગી કે ભોગી। મિત્રો, સુરતના કામરેજમાં સત્યમ યોગા ફાઉન્ડેશન ચલાવતો પ્રદીપ જોટંગિયા બહારથી તે એક આદર્શ યોગગુરુ દેખાતો હતો, પરંતુ અંદર કંઈ બીજું જ રંધાઈ રહ્યું હતું। તાજેતરમાં જ પોલીસ તપાસમાં પ્રદીપ પાસેથી ₹2.16 કરોડની નકલી ચલણી નોટો મળી આવી છે। તે યોગ શીખવવાની આડમાં નકલી નોટોનું આખું રેકેટ ચલાવતો હતો। કામલીલાના વાયરલ ચેટ, ધરપકડ બાદ તેની જે વિગતો સામે આવી તે વધુ ચોંકાવનારી હતી। તેના ફોનમાં તે અંદાજે 1500 જેટલા વોટ્સઅપ ચેટના સ્ક્રીનશોટ મળી આવ્યા છે, જેમાં તે સ્ત્રી સાધકો સાથે રાત્રિના સમયે અભદ્ર વાતો કરતો હતો। આશ્રમની શંકાસ્પદ પ્રવૃત્તિઓ, રાત્રે 12 થી સવારના 5 વાગ્યા સુધી તેના આશ્રમમાં લક્ઝરી કારોની અવરજવર રહેતી। લોકોનું મોઢું બંધ રાખવા માટે તેણે 35 લાખ રૂપિયા જેવી મોટી રકમની લાંચ આપી હોવાનું પણ સામે આવ્યું છે। નંબર 2, આસારામ બાપુ। મિત્રો, પ્રદીપ તો હજુ શરૂઆત છે, પરંતુ વર્ષો સુધી કરોડો ભક્તોને વિશ્વાસ સાથે રમનારું સૌથી મોટું નામ એટલે આસારામ। અમદાવાદના સાબરમતી કિનારે મોટા આશ્રમથી શરૂ થયેલું આ સામ્રાજ્ય આખા વિશ્વમાં ફેલાયેલું હતું। મિત્રો, વર્ષ 2013માં એક સગીરાએ જોધપુર આશ્રમમાં આસારામ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો। તપાસ શરૂ થઈ તો ખબર પડી કે આ તો માત્ર હિમશિલાની ટોચ હતી। હત્યા, જમીન હડપ અને મેલી વિદ્યાના નામે બાળકોના મોતના આરોપો પણ આશ્રમ પર લાગ્યા હતા। આજે આસારામ બાપુ જોધપુર જેલમાં આજીવન કેદ ભોગવી રહ્યો છે। નંબર 3, નારાયણ સાંઈ। મિત્રો, જેવો પિતા તેવો જ પુત્ર। આસારામનો પુત્ર નારાયણ સાંઈ જ્યારે આસારામ જેલમાં ગયો ત્યારે સુરતની 2 બહેનો હિંમત કરીને સામે આવી અને તેમણે પિતા પુત્ર બંને પર કુકર્મના આરોપ મૂક્યા। લાંચ આપવાનો પ્રયાસ। મિત્રો, નારાયણ સાંઈએ પોલીસને કરોડો રૂપિયાની લાંચ આપીને કેસ દબાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે નિષ્ફળ રહ્યો। આજે તે પણ સુરતની જેલમાં આજીવન કેદની સજા કાપી રહ્યો છે। નંબર 4, સ્વામી નિત્યાનંદ। મિત્રો, હવે વાત કરીએ એક એવા બાવાની જે કાયદાના હાથમાંથી ચટકી ગયો, સ્વામી નિત્યાનંદ। અમદાવાદની ડીએસપી સ્કૂલના કેમ્પસમાં નિત્યાનંદનો આશ્રમ ચાલતો હતો। ત્યાં બાળકોને ગોંધી રાખવા અને તેમના શોષણના આરોપો નોંધાયા હતા। દેશ છોડી ફરાર। મિત્રો, કુકર્મ અને અપહરણના કેસોમાં પોલીસ પકડ વધતા જ તે રહસ્યમય રીતે ભારત છોડીને ભાગી ગયો હતો। આજે તે સોશિયલ મીડિયા પર કૈલાસા નામના દેશનો રાજા હોવાનો દાવો કરે છે, પરંતુ ભારતીય કાયદા માટે તે આજે પણ વોન્ટેડ છે। મિત્રો, આ કિસ્સામાં એક વાત સમાન છે, અંધશ્રદ્ધા। જ્યારે આપણે કોઈ વ્યક્તિને ભગવાન માની લઈએ છીએ અને તેના પર આંખો બંધ કરીને વિશ્વાસ કરીએ છીએ ત્યારે આવા ઢોંગીઓને મોકળું મેદાન મળે છે। ધર્મ એ શ્રદ્ધાનો વિષય છે, અંધશ્રદ્ધાનો નહીં। કોઈ પણ બાબાના ચમત્કારો કે લોભામણી વાતોમાં આવ્યા પહેલાં વિચારજો કે શું તે ખરેખર સંત છે કે માત્ર વેશધારી। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, લોકોને દેખાડો, જેથી કરીને બધાને જાણ થાય કે ખરેખર આવા બાવાઓ શું કરે છે। ધન્યવાદ।